નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ કાકાની સાક્ષી બનેલી એક ઘટના વિશે. વાત ઉપર માંડ 4 દાયકા વીત્યા હશે. એક જમાનામાં આ વડાળા ગામ ડુંગરી ગામ ગણાતું, પણ આઝાદી આવી અને ગામ ધણીની હકુમત ગઈ. ગામના ગિરાસદાર એવા બે ભાઈઓ સમય ઓળખીને જુદા થયા. ખેડવાડ સંભાળ્યા. બાપની મિલકતના વડાળા ગામને 2 ભાગમાં વહેંચી લીધું. મોટા વીરાભાઈનો ભાગ મોટી પાટી, નાના રામભાઈનો ભાગ નાની પાટી. હસી ખુશીથી વેચાણ થઈ ગઈ. માલ મિલકત, સોનું રૂપું, જમીન અને માલઢોર. માત્ર ગામના પાદરમાં આવેલી 100 વીઘાની વાડીના ભાગ પડ્યા નહીં, કેમ કે 100 વીઘાની વાડી મોટા વીરાભાઈને રાજ તરફથી નિશાનબાજીમાં ઇનામમાં મળેલી. નાનેરા રામભાઈએ ભાગ જતો કર્યો. વાડી મોટાભાઈની કુશળતાને મળી છે. એ કાંઈ બાપ દાદાની મિલકત ન ગણાય. મારાથી ભાગ મંગાય નહીં. ભાઈએ ભાગની ઘટના ઉપર 20 વર્ષ વીત્યા. બંને ભાઈઓના દીકરા જુવાન થયા. વ્યવહાર સંભાળ્યો. થોડા સમયમાં મોટા વીરાભાઈ હૃદય રોગથી ગુજરી ગયા. સમયે પડખું ફેરવ્યું. ઉત્તર ક્રિયા જવા દઈને નાના રામભાઈના દીકરાઓએ મોટા બાપુના દીકરા પાસેથી પાદરની 100 વીઘાની વાડીમાં ભાગ માગ્યો. વાડી અમારા બાપુને ઇનામમાં મળી છે, તમારો ભાગ નથી, વીરાભાઈના દીકરાએ સમજાવટથી કહ્યું. કાકાએ પણ ભાગ માગ્યો નથી. ભલે ન માગ્યો, અમે માગીએ છીએ, અમે નહીં આપીએ. અને કોર્ટ કચેરી શરૂ થઈ. મુદતો પડે. કાકા અને મોટા બાપુના દીકરા વટે ચડ્યા. કેસનો અંત આવતો ન હતો. વીરાભાઈના દીકરા ભારે સમજણા, એટલે વાતનો સુખાંત લાવવા માટે કાકાના દીકરાઓને ઉદારતાપૂર્વક કહ્યું, કેસનો અંત નહીં આવે. હવે તો એક જ વાત કે કાકા કહે કે મારો ભાગ છે એટલે અડધી વાડી તમારી. એ તો કહે જ છે. કોર્ટમાં આવીને અમારી રૂબરૂ બોલાવવું જોઈએ. કોર્ટમાં આવીને બોલે પછી તો ફરી નહીં જાઓ ને. ઈષ્ટદેવના સોગન નહીં ફરીએ. વીરાભાઈના દીકરાએ ખાતરી આપી. રામભાઈના દીકરા હરખને હિંડોળે હિચકી ગયા. કલ્પના કરી કે ઈષ્ટદેવ આપણા પક્ષે આવ્યા છે. ભગવાને એ મેર કરી તે મોટા બાપુના દીકરાઓની મતી બહેરી મારી ગઈ. અવળી મતી સૂજી. હાસ તો નકર 100 વીઘાની રૂપિયા 10 લાખની વાડી આમ કોઈ આપે? 100 વીઘા? રામભાઈના દીકરા ઉછળતે અંતરે ગામમાં આવ્યા. સૌને વાત પણ કરી દીધી. હે, શું વાત છે? ગામને આશ્ચર્ય થયું. હડાબોળ કળજુગમાં આવો આંધળો ભરોસો? વીરાભાઈના દીકરા થાપ ખાઈ ગયા. હો ભાઈ, 2-4 જણે વાતને ચકાસવા વીરાભાઈના દીકરાને પૂછ્યું, તમે તમારા કાકાના બોલ ઉપર વાડીનો અડધો ભાગ આપી દેશો? કોઈ નહીં. અને તમારા કાકાને સાક્ષીમાં મૂક્યા? હા, અમારા તો કાકા છે, અમને ભરોસો છે. અને અડધો ભાગ માગશે તો? આધી હે. વડાળા ગામમાં એક જ વાત હતી કે વીરાભાઈના દીકરાએ આંધળું તો ખરું, પણ ગાંડું સાહસ કર્યું છે. રામભાઈના દીકરાએ સૌ પ્રથમ માતા આગળ વધામણી ખાધી. વાડીમાં આપણને અડધો ભાગ મળી ગયો. માં, કેસ તમે જીતી ગયા? કેસ હવે જીતીશું માળી. મોટા બાપુના દીકરાએ અમારા બાપુને સાક્ષીમાં મૂક્યા છે કે અમારા કાકા જો કહેશે કે મારો ભાગ છે તો અમે અડધી વાડી આપી દઈશું. બોલો, અમારા બાપુ બોલશે ને? મને ખબર નથી. માએ કોઈ પણ ઉત્સાહ ન બતાવ્યો. તમારે ફક્ત અમારા બાપુને ભલામણ કરવી કે ભાગ માગે. મારાથી એમ ન થાય. શું કામ ન થાય? તમે કહેશો એટલે તૈયાર થઈ જશે. દીકરા, મારાથી એવી વાત ન થાય. મેં આખી જિંદગીમાં આવી વાત એમને કહી નથી, માટે નહીં કહું. તો એમ અમે કહીશું. શા માટે નહીં કહીએ? અડધી વાડીની કિંમત 5 લાખ રૂપિયા થાય છે.
5 લાખ જતા કરવાના? તમને મન પડે એમ કરો. માએ ઘરકામ હાથમાં લઈ લીધું. દીકરાઓ બાપ પાસે પહોંચ્યા. પાદરની વાડી આપણને મળી ચૂકી. મોટા બાપુના દીકરાઓએ તમને સાક્ષીમાં મૂક્યા છે. કહે છે, અમારા કાકા કહે કે વાડીમાં ભાગ છે તો અડધી વાડી અમે કાચી મિનિટે કાઢી દઈશું. રામભાઈ ખડખડાટ હસ્યા. મોટા ભાઈના દીકરા ખરા નીકળ્યા. મારા તમારે કોર્ટમાં આવવાનું છે. બાપુ, અમે બંને ભાઈમાંથી કોઈ કોર્ટે ગયા નહોતા. ભલે ગયા નથી, પણ હવે તો આવશો ને? હા, બીજું શું, આવવું પડશે ને. તમારો આગ્રહ હોય. વળી મારા મોટા ભાઈના દીકરાએ મને જ સાક્ષીમાં મૂક્યો છે. તે મારાથી ના થોડી પડાશે. બસ બાપુ, બસ. બાપુની મંજૂરી મળતા દીકરા સોળ કરાય ખીલી ઉઠ્યા. હવે આપણા દિનમાનનો સૂરજ ઉગ્યો છે એની એમને ખાતરી થઈ. પિતા રામભાઈ વળી પાછા ખડખડાટેશા. કેસની તારીખ આવી. પુત્રોએ યાદ આપી એટલે પિતા ઉત્સાહથી તૈયાર થયા. દીકરાઓની ખુશીનો કોઈ પાર ન રહ્યો. સામેવાળાના વકીલે કોર્ટમાં રામભાઈનો સાક્ષી તરીકે પરિચય કરાવ્યો. રામભાઈ સાક્ષીના પિંજરામાં ઊભા રહ્યા. રામભાઈનો હાથ ધર્મગ્રંથ પર એ રાખ્યો. 52 ભૂજ્યો બોલો. રામભાઈ કે હું ઈશ્વરને સાક્ષી રાખીને બોલું છું કે સત્ય હશે એ જ બોલીશ. બાપુના ચહેરાનો રાજીપો જોઈને દીકરા સોનાના હિંડોળે ઝૂલવા લાગ્યા. વીરાભાઈના પુત્રને હળવો એક ધક્કો લાગ્યો કે કાકા, આટલા બધા રાજી થઈને આવ્યા છે તે ગામના પાદરની વાડી એક પક્ષને પોરસાવતી હતી તો બીજા પક્ષને મૂંઝવતી હતી. રામભાઈએ પ્રસન્ન ચહેરે સોગંદ લીધા. હું સત્ય જ બોલીશ. રામભાઈ, સામેના વકીલે રામભાઈની તપાસ શરૂ કરી. મજકૂર વાડીના ભાગ નહોતા પડ્યા એ વાત સાચી? હા, સાચી. ભાગ નહોતા પડ્યા. રામભાઈ બોલ્યા, આ વાડીમાં તમારો ભાગ છે એ વાત સાચી? શુદ્ધ બુદ્ધિથી વિચારીને બોલજો. રામભાઈ, વાદી પ્રતિવાદીના કાળજા ઉદરમાંથી નીકળીને રામભાઈના હોઠ ઉપર બેસી ગયા. રામભાઈ માત્ર હા બોલે તો દીકરાઓને 5 લાખની ગંજાવર સંપત્તિ મળી જતી હતી અને રામભાઈ ના બોલે તો ભત્રીજાઓનો ભરોસો દેવળના ગુંબજે અડીને રણકવાનો હતો. કેમ બોલતા નથી? રામભાઈ સામેથી પ્રશ્ન. વિચારીને બોલું ને સાહેબ, આ કઈ નાની સૂની વાત નથી. વળી અમારું લોહી જ ઝઘડે છે. રામભાઈ, તમે સાચું બોલશો એટલે ઝઘડો પૂરો થાય છે. વળી બંને પક્ષને માન્ય પણ છે. તો સાંભળો બાપા. રામભાઈ સ્વસ્થ નરવાને સૌને સંભળાય એવા સર્વા સાદે બોલ્યા, ઈ વાડીમાં અમારો કોઈ ભાગ નથી. ભાગ મગાય પણ નહીં. વાડી મરનારા મારા મોટા ભાઈ વીરાભાઈને એમની કુશળતા ઉપર એ ઇનામમાં મળી છે. ઇનામ એકાય અમારા બાપ દાદાની મિલકત ન ગણાય. માટે વાડીનો ભાગ માગવાનો એમને કોઈ અધિકાર નથી. બાપુ, રામભાઈના પુત્રો ધગતી આંખે બાપુ સામે ઉકળી ગયા. તમે કાંઠે આવેલું અમારું વહાણ ડૂબાડ્યું. વહાણ તો તમે ડૂબાડવાના હતા. ગગા, રામભાઈ સખત સાદે બોલ્યા, આપણી 7 પેઢીની ખાનદાની ફક્ત 5 લાખમાં વેચી ન નખાય. દીકરા, આપણા ખોરડા ઉપર મલકનો વિશ્વાસ અકબંધ છે અને રહેશે. કાકા, ભત્રીજાઓએ કાકાની ચરણ રજ લીધી. અમે તમારો ઉપકાર કેમ ભૂલીશું? ઉપકાર તો મારે તમારો માનવો પડશે બેટા કે તમે મારા પર ગિરનાર જેવડો ભરોસો મૂક્યો. રામભાઈ હસ્યા અને ન્યાયકોર્ટના ન્યાયના ત્રાજવે તે દી સાચા ન્યાયનો દેવતા પુલકિત બનીને હસી રહ્યો. મિત્રો,
વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળે આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.